સૌથી પહેલી અને મહત્વપૂર્ણ પ્રોસેસ છે યુનિફાઈડ વેબ પોર્ટલ પર રિક્વેસ્ટ સબમિટ કરવી. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના જે અર્બન 2.0 જે સ્કીમ છે એમાં ગવર્મેન્ટે એક સ્પેસિફિક યુનિફાઈડ વેબ પોર્ટલ ડિઝાઇન કરેલું છે અને એમાં એઝ અ કસ્ટમર તરીકે તમારે એપ્લિકેશન કરવી બહુ જ જરૂરી છે. હવે આ એપ્લિકેશન તમે ક્યારે કરી શકો? તો આ એપ્લિકેશન તમારી લોન થાય, હોમ લોન જે થાય એની પહેલા પણ તમે કરી શકો અને હોમ લોન થાય એના પછી પણ તમે કરી શકો. પણ બહુ જ જરૂરી છે અહીંયા એ સમજવું કે હોમ લોન થઈ ગયા બાદ તાત્કાલિક એક પણ દિવસનો સમય વેસ્ટ કર્યા વગર તમારે આ યુનિફાઈડ વેબ પોર્ટલ ઉપર તમારી રિક્વેસ્ટ જે છે હોમ લોન સબસિડીની એ સબમિટ કરી દેવી જોઈએ. હવે એક્ઝેક્ટલી આ પોર્ટલ ઉપર જઈ અને તમે કઈ રીતે તમારી રિક્વેસ્ટ સબમિટ કરી શકો એના રિલેટેડ ડેડિકેટેડ આપણે વિડીયો બનાવેલો છે અને એની લિંક ઉપર અત્યારે ફ્લેશ થાય છે. તમે જઈ અને ત્યાં આ વિડીયો પણ ડિટેલમાં જોઈ શકો કે જેને કારણે તમને ખબર પડે કે એક્ઝેક્ટલી આ રિક્વેસ્ટ તમારે કઈ રીતે સબમિટ કરવાની છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ રિક્વેસ્ટ સબમિટ કરવાથી લઈ અને તમારા ખાતામાં પૈસા કઈ રીતે જમા થાય છે, એના સ્ટેપ્સ શું છે એ પણ સમજવા જરૂરી છે કે જેને કારણે ક્યાંય પણ તમારી પ્રોસેસ વચ્ચે અટકે તો તમે એનું પ્રોપર સોલ્યુશન કરી શકો અને તમને એક્ઝેક્ટલી ખબર પડે કે ઓકે સબસિડી મને કઈ રીતે મળશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો યુનિફાઈડ વેબ પોર્ટલ ઉપર રિક્વેસ્ટ સબમિટ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે કે જેવું તમે તમારી એપ્લિકેશન સબમિટ કરશો તમને એક યુનિક એપ્લિકેશન આઈડી મળશે. આ એપ્લિકેશન આઈડીને તમારે સાચવીને રાખવાનો છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિફાઈડ વેબ પોર્ટલ ઉપર જઈને તમે તમારી રિક્વેસ્ટ સબમિટ કરો ને યુનિક જે છે એપ્લિકેશન આઈડી તમારો જે છે એ જનરેટ કરો. નેક્સ્ટ સ્ટેપ શું થશે? બીજા નંબરનું સ્ટેપ અહીંયા થશે, બેંકમાં એપ્લિકેશન તમારી ફોરવર્ડ થશે. એટલે કે માની લો કે તમે એપ્લિકેશન અહીંયા યુનિફાઈડ વેબ પોર્ટલ પર તમે જે રિક્વેસ્ટ સબમિટ કરો છો ત્યાં તમારે 5 બેંકના નામ આપવાના છે. હજી તમારી લોન નથી થઈ તો કે આ 5 બેંકમાંથી હું હોમ લોન લઈશ. હવે આ 5 બેંકમાં તમે હોમ લોન નથી કરાવતા અને કોઈ છઠ્ઠી બેંકમાં તમે હોમ લોન કરાવો છો તો ફરીથી તમારે આ બધી પ્રોસેસને કરવી પડશે. એટલા માટે બહુ જ જરૂરી છે કે તમે તમારી હોમ લોન થઈ જાય ને પછી આ પ્રોસેસને સ્ટાર્ટ કરો. એટલે જેવી તમારી હોમ લોન થઈ જશે, તમને ફોર એક્ઝામ્પલ ખબર પડી ગઈ કે તમે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી હોમ લોન લીધેલી છે તો ત્યાં તમારે એપ્લિકેશન કરતી વખતે તમારે આઈસીઆઈસીઆઈ બેંકનું નામ લખવાનું હશે, તમને લોન એકાઉન્ટ નંબર બધી ડિટેલ ત્યાં માંગશે. તો જેવી તમે ત્યાં સબમિટ કરશો ત્યારબાદ આ તમારું એક એપ્લિકેશન આઈડી જનરેટ થશે ને ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે એને આઈસીઆઈસીઆઈ બેંકમાં અહીંયા ફોરવર્ડ કરવામાં આવશે. માની લો તમે એસબીઆઈમાંથી હોમ લોન લીધેલી છે તો એસબીઆઈમાં ફોરવર્ડ થશે. અહીંયા પીએલઆઈનો મતલબ થાય પ્રાઇમરી લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે જ્યાંથી તમે તમારી હોમ લોન લ્યો છો. ચાહે બેંક હોય, ચાહે હાઉસિંગ ફાઇનાન્સ કંપની હોય, જ્યાંથી પણ તમે લોન લ્યો છો ત્યાં તમારી જે રિક્વેસ્ટ છે એને ફોરવર્ડ કરવામાં આવશે. સો આ બીજું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. એના પછી શું થશે? તો અહીંયા ત્યારબાદ વેરિફિકેશન અને ડ્યુ ડિલિજન્સ થશે. એટલે કે જે તે બેંકમાં તમારી એપ્લિકેશન જેવી સબમિટ થશે ત્યારબાદ તમારી જે બેંક છે એ તમારા જે ડોક્યુમેન્ટ્સ હશે એને વેરીફાઈ કરશે. આધાર કાર્ડ છે, ઇન્કમ ડોક્યુમેન્ટ્સ તમે જે સબમિટ કરાવેલા હશે આ બધાને વેરીફાઈ કરશે અને એ ચેક કરશે કે એકચ્યુઅલ કેસમાં તમે હોમ લોન સબસિડીના બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરો છો કે નહીં. તો હોમ લોન સબસિડીના એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં છે, કોને કોને હોમ લોન સબસિડી મળી શકે, કોને ના મળી શકે, એના રિલેટેડ પણ આપણે ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે કે જેમાં તમને ખબર પડે કે હા ભાઈ તમે આ સબસિડી માટે એલિજિબલ છો કે નહીં. તો આ વિડીયોને પણ તમે ડિટેલમાં જોજો તો જેને કારણે તમે એવું ન થાય કે માનો કે તમે એલિજિબલ ના હોય અને તમે પ્રોસેસ કરાવો ને પછી તમને એમ લાગે ઓહો આ બધી મહેનત પાણીમાં ગઈ. કદાચ એવું પણ ના થાય કે તમે એલિજિબલ હોય અને આ કાંઈ પ્રોસેસ જ ના કરાવો. સો આ વિડીયોને પણ ડિટેલમાં જોજો એટલે તમને કોમ્પ્રિહેન્સિવ પૂરી ઇન્ફોર્મેશન મળે. તો આ બહુ જ જરૂરી સ્ટેપ છે. એના પછી શું થશે? એના પછીનું સ્ટેપ છે બેંક દ્વારા ક્લેમ અપલોડ કરવામાં આવશે 30 દિવસની અંદર. મિત્રો આ સ્ટેપ જે છે ને એ બહુ જ સમજવા જેવું છે. અત્યારે ઘણા કસ્ટમર એવું કહે છે કે ભાઈ અમે જ્યારે બેંકમાં વાત કરીએ છીએ હોમ લોન સબસિડીની અથવા પ્રધાનમંત્રી આવાસ યોજનાની ત્યારે બેંકના એમ્પ્લોય છે અમને એવું કહે છે કે ભાઈ અમને તો આની કાંઈ માહિતી નથી, હજી અમને કાંઈ આની ઇન્ફોર્મેશન મળેલ નથી, આવશે એટલે કહેશું. તો એટલે એઝ અ અવેર કસ્ટમર તરીકે જેવી તમારી લોન થઈ જાય તમારે આ પોર્ટલ ઉપર રિક્વેસ્ટ સબમિટ કરી દેવાની છે ને એપ્લિકેશન યુનિક એપ્લિકેશન આઈડી છે જનરેટ કરી દેવાનો છે. એનો મતલબ શું થાય કે તમારી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ. ગવર્મેન્ટે બધી જ બેંક અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝને ક્લિયર કટ કીધેલું છે કે જેવી કોઈ પણ હોમ લોન ડિસ્બર્સ થાય એના 30 દિવસની અંદર, જોજો 30 દિવસની અંદર એમણે સબસિડીના ક્લેમને અપલોડ કરી જ દેવાનો છે. અને માની લો કે કોઈ બેંક
આ સબસિડીનો ક્લેમ અપલોડ નથી કરતી પોર્ટલ ઉપર અને કસ્ટમરને સબસિડી નથી મળતી તો એની સંપૂર્ણ જવાબદારી બેંક અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની રહેશે. બહુ જ સમજવા જેવી અહીંયા વાત છે. એઝ અ કસ્ટમર તરીકે તમારે તમારું કામ પૂરું કરી દેવાનું છે. જેવું એ પૂરું કરશો તમારી એપ્લિકેશન અહીંયા ફોરવર્ડ થઈ જશે અને આ એપ્લિકેશન ઉપર કામ કરવાની જવાબદારી કોની રહેશે? બેંક અથવા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની. તો કોઈ બેન્કર જ તમને એવું કહે છે કે અમને કાંઈ ઇન્ફોર્મેશન નથી, કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ કરી દો. બાય ડિફોલ્ટ એમણે 30 દિવસની અંદર તમારી સબસિડીની પ્રોસેસને કરવી જ પડશે. બહુ જ જરૂરી સ્ટેપ છે આ. ઠીક છે, હવે એના પછીનું સ્ટેપ આપણે જોઈએ. એના પછી શું થશે? CNA દ્વારા રીવેલિડેશન થશે. એટલે કે અહીંયા સૌથી પહેલા તમે રિક્વેસ્ટ સબમિટ કરી યુનિફાઈડ વેબ પોર્ટલ ઉપર, પછી તમારી જે રિક્વેસ્ટ છે એને બેંકે પોતાના પોર્ટલ ઉપર સબમિટ કરી, એટલે કે 2 વાર અલગ અલગ પોર્ટલ ઉપર તમારી રિક્વેસ્ટ સબમિટ થયેલી છે. હવે જે CNAs છે એટલે કે સેન્ટ્રલ નોડલ એજન્સીઝ જે છે, જે ગવર્મેન્ટે અસાઇન કરેલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 ના અંતર્ગત, સેન્ટ્રલ નોડલ એજન્સીઝ એટલે કે એવી એજન્સીઝ કે જે ઇન્સ્પેક્શન કરે કે આ યોજના વ્યવસ્થિત ચાલે છે કે નહીં, જે લોકો એલિજિબલ છે એને એનો બેનિફિટ મળે છે કે નહીં, જે લોકો એલિજિબલ નથી શું એ તો એનો ફાયદો નથી લઈ જતા ને? તો આ બધી વસ્તુઓ ચેક કોણ કરે? તો કે CNA એટલે કે સેન્ટ્રલ નોડલ એજન્સી. એટલે જેવો બેંક અહીંયા તમારો ક્લેમને અપલોડ કરશે ત્યારબાદ CNA જે છે એને રીવેલિડેશન કરશે, એટલે ફરીથી ચેક કરશે કે ભાઈ આમાં જે પણ કસ્ટમરે જે ઇન્ફોર્મેશન સબમિટ કરાવેલી છે એ બધી પરફેક્ટ છે કે નહીં, બેંકે અહીંયા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત વેરીફાઈ કરેલા છે કે નહીં. કાંઈ પણ ક્યાંય પણ ડિસ્કનેક્ટ લાગશે તો એ PLI એટલે કે બેંકને ફરીથી ઇન્ફોર્મ કરશે અને કહેશે કે આમાં અમને કંઈ કન્ફ્યુઝન લાગે છે, આ ક્લિયર કરો. જેવું એ ક્લિયર થશે એના પછી નેક્સ્ટ સ્ટેપ આવશે. એ નેક્સ્ટ સ્ટેપ કયું છે? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA દ્વારા સબસિડી રિલીઝ. એટલે કે જેવું CNA રીવેલિડેશન કરશે ત્યારબાદ તમારી જે સબસિડી છે એ રિલીઝ થશે. કોણ કરશે? તો કે ગવર્મેન્ટનું આ જે પર્ટિક્યુલર બોડી છે એ સબસિડી રિલીઝ કરશે. હવે અહીંયા બહુ જ સમજવા જેવી વાત કે જો તમારી પ્રોપર્ટી રેડી ટુ મૂવ હશે, એટલે કે તમારું મકાન થઈ ગયું છે અને તમારે સીધું રહેવા જવાનું છે, એટલે કે રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે, તો એવી જો પ્રોપર્ટી તમે લ્યો છો, એમાં તમે હોમ લોન કરાવો છો, તો તમારી સબસિડીનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ થશે ને ત્યારબાદ જીઓ ટેગિંગ થશે. જીઓ ટેગિંગ એટલે બેંકના એમ્પ્લોય જે છે તમારી જગ્યા ઉપર આવશે, એના ફોટોગ્રાફ લેશે અને એનું જીઓ ટેગિંગ કરાવશે, એટલે કે એક્ઝેક્ટ ખબર પડી જાય કે એક્ઝેક્ટ ક્યાં લોકેશન ઉપર તમારું મકાન આવેલું છે, અથવા તમે જે ફ્લેટ લ્યો છે અથવા તમે જે ફ્લેટ લીધેલો છે એ ક્યાં આવેલો છે, એક્ઝેક્ટ લોકેશન એમાં ખ્યાલ આવી જાય. અને કોઈ વ્યક્તિ અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી લે છે તો સબસિડીનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ થશે ને એની પહેલા એનું જીઓ ટેગિંગ થશે. આ ઉપરાંત સબસિડીના દરેકે દરેક ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ થશે એની પહેલા જીઓ ટેગિંગ થશે. અને અહીંયા ગવર્મેન્ટે સ્પેસિફાઈ કરેલું છે કે ચોથો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ થાય એની પહેલાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીનું ફૂલ કન્સ્ટ્રક્શન થઈ ગયેલું હોવું ખૂબ જ જરૂરી છે. તો અંડર કન્સ્ટ્રક્શન અને ફૂલ્લી કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટીની વાત થઈ. તો અહીંયા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર જે છે એ તમારી સબસિડીને રિલીઝ કરશે અને ત્યારબાદ કયું સ્ટેપ આવશે? તો કે ત્યારબાદ સ્ટેપ આવશે લોન અકાઉન્ટમાં સબસિડી જમા થવી. એટલે કે અહીંયા ગવર્મેન્ટ તમારી સબસિડીને રિલીઝ કરશે ત્યારબાદ સીધી એ સબસિડી તમારા લોન અકાઉન્ટમાં જમા થશે. એટલે કે જે સબસિડી તમારા એકાઉન્ટમાં જમા થઈ એની ઉપર હવે પછી તમને વ્યાજ લાગશે નહીં, ડાયરેક્ટ તમારા લોન અકાઉન્ટમાં એ સબસિડી ક્રેડિટ થશે. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે જેને સમજી અને તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમારા લોન અકાઉન્ટમાં એક્ઝેક્ટલી હોમ લોનની સબસિડી ક્રેડિટ થાય છે. અને બહુ જ મહત્વની વાત, લોન રિલેટેડ સબસિડી અને ગવર્મેન્ટ યોજનાઓ રિલેટેડ અપડેટેડ ઇન્ફોર્મેશન માટે આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા. સો આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.